સાથે જીવીશું અને સાથે મરીશું આવી વાતો મોટાભાગે ફિલ્મમાં જ સાંભળવા કે જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઘરના મોભી હરિચંદ સાહુ ખેતરમાં કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડે છે। થોડી વારમાં તેનું નિધન થઈ જાય છે। રડતી આંખે પરિવારજનો અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા અને બીજી બાજુ પતિની અણધારી વિદાયથી તેમના પતિ દુર્ગાબાઈ સાહુ ભાંગી પડે છે। તેઓ આ વિરહ સહન ન કરી શક્યા અને થોડી વારમાં તેઓએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા। બંને દંપતીની અંતિમ યાત્રા એક સાથે નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદના દ્રશ્યો નજરે પડ્યા। ભગવાનના આશીર્વાદ કહો કે વિધિના લેખ, પણ પતિના મૃત્યુ થયાના માત્ર થોડા કલાકમાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને એક સાથે અંતિમ વિદાય લેનાર આ દંપતીની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। જિંદગીના હરેક કદમ પર કાયમ છાંયો નથી રહેતો। આયખાનો સૂરજ આથમે પછી પડછાયો પણ સાથ નથી દેતો, પરંતુ આપણે ત્યાં તો એવું કહેવાય છે કે પતિ અને પત્નીનો સાથ જન્મ સુધી સાથે રહે છે। એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં હંમેશા ઢાલ બનીને અડીખમ ઊભા રહેવાના વચન પણ લેવાય છે, જાણે એક જીવ અને બે ખોડિયા। ત્યારે આવી જે ઘટના હાલ સામે આવી છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો ભીની થઈ જાય। જ્યાં પતિનું હાર્ટ એટેકના કારણે અવસાન થાય છે, ભારે હૃદયે પરિવારજનો અને ગામના લોકો અંતિમ વિદાયની છે તે તૈયારી કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક તેમના પત્ની દુર્ગાબાઈની તબિયત લથડે છે અને થોડા કલાકમાં તે પણ આ દુનિયાને અલવિદા કહી દે છે। જો વિગતે વાત કરીએ તો રાજનાંદ ગામના થેલકાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિચારપુર ગામમાં એક દુઃખદ ઘટના બની છે। 63 વર્ષીય હરિચંદ સાહુ અને તેમના પત્ની 60 વર્ષીય દુર્ગાબાઈ સાહુ માત્ર ગણતરીના કલાકમાં સાથે આ દુનિયાને છોડીને જતા રહ્યા। માહિતી મુજબ હરિચંદ સાહુ 2 દિવસ પહેલા સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ રાબેતા મુજબ તેમના ખેતરે ગયા હતા। ઘરે જ્યારે પાછા ફર્યા અને સ્નાન કરીને પૂજાપાઠ કર્યા તે બાદ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડે છે। બાદમાં પરસેવો પણ વળવા લાગે છે। પરિવારજનો તાત્કાલિક ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં તેમને લઈ જાય છે, જ્યાં થોડા સમય પછી તેઓ અંતિમ શ્વાસ લઈ લે છે। જોકે પતિના નિધનના સમાચાર સાંભળીને હોસ્પિટલમાં હાજર તેમના પત્ની દુર્ગાબાઈ ખૂબ જ આઘાતમાં જોવા મળ્યા। તેમની હાલત વધુ ખરાબ થતી જોઈને પરિવારજનો તેમને દીનદયાળ નગર સ્થિત તેમના ઘરે લઈ જાય છે, પરંતુ તેમની હાલત વધુ બગડતી રહી। બાદમાં તેમને પણ ચીખલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં થોડા કલાકમાં તેમણે પણ અંતિમ શ્વાસ લઈ લીધા। ભારે હૃદયે પરિવારજનોએ બંનેની અંતિમ યાત્રા છે તે એક સાથે કાઢી। મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો હાજર રહ્યા હતા। બાદમાં એક જ ચિતા પર બંને દંપતીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। માતા પિતાની એક સાથે અંતિમ વિદાય આપતા સંતાનો સહિત પરિવારજનોની આંખોમાંથી પણ આંસુ નહોતા સુકાઈ રહ્યા। આ હૃદયદ્રાવક ઘટનાથી આખા ગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ગામ લોકોનું કહેવું છે કે દંપતીને મોત પણ અલગ ન કરી શક્યું। ભલે આજે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ તેનો પ્રેમ છે તે હંમેશા અમર રહેશે। થોડા દિવસો પહેલા બિહારમાંથી પણ આવી જે ઘટના છે તે સામે આવી હતી, જ્યાં પત્નીના નિધન બાદ થોડા કલાકમાં પતિ પણ દુનિયાને અલવિદા કહી દે છે। બિહારના મુંગેર જિલ્લાના લલુપોખર વિસ્તારમાં રહેતા વિશ્વનાથસિંહ છે, જે લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ કાર્ય કરતા હતા। મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહલ્યા દેવીનું અવસાન થાય છે। તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો। જ્યારે અહલ્યા દેવીના અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની તબિયત પણ લથડી જાય છે। થોડા કલાકમાં તેમનો પણ આ દુનિયાને અલવિદા કહી દે છે। હંમેશા સાથે રહેતા વિશ્વનાથસિંહ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ન કરી શક્યું। એક સાથે પરિવારમાં બે અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં અહ્યાફાટ આક્રંદ નજરે પડતું હતું। વિશ્વનાથસિંહના મૃત્યુના સમાચાર મળતા મુંગેર કોર્ટના ઘણા વરિષ્ઠ વકીલો પણ તેમના નિવાસસ્થાને છે તે પહોંચ્યા હતા અને આ દુઃખની ઘડીમાં પરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા અને આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના આપતા જોવા મળ્યા। આ દંપતીને 3 પુત્રો અને 3 પુત્રીઓ છે, જે બધા પરિણીત છે। સૌથી મોટો પુત્ર શૈલેષ કુમાર, જે શિક્ષક છે, બીજો વિવેશ કુમાર, જે વકીલ છે, અને ત્રીજા રાકેશ કુમાર, જે બેંકમાંથી નિવૃત્ત થઈ ગયા છે। સમગ્ર ઘટનાની વારદાત જણાવતા પુત્ર શૈલેષ કુમારે જણાવ્યું હતું
કે તેમના માતાનું અવસાન થયું હતું, તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ થઈ રહી હતી, તેની વચ્ચે મારા પિતાએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. બાદમાં તેમની અંતિમ યાત્રા છે તે એક સાધે કાઢવામાં આવી હતી અને તેમને એક જ ચિતા પર બંનેના અગ્નિ સંસ્કાર પણ આપવામાં આવ્યા. ત્યારે અંતિમ શ્વાસ સુધી પોતાનો સાથ નિભાવી ગયેલા આ દંપતીની હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.